जम्मू काश्मीर, उत्तराखंड અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાથી છવાઈ સફેદ ચાદર. શ્રીનગર એરપોર્ટની તમામ ફ્લાઇટ્સ રદ. પહાડી વિસ્તારોમાં અનેક વાહનો ફસાયા. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા 7 દિવસ પોલીસ રિમાન્ડ પર. સીઆઈડી ક્રાઇમે 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ. પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા. નકલી લેટરહેડથી ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાના કેસમાં 4 આરોપીની ધરપકડ. તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈએ કહ્યું, 1-2 દિવસમાં મોટા માથાના પણ ખુલશે નામ. મોટા માથા હશે તો પણ માથા નામ ખુલશે, એ ચોક્કસ પોલીસે મને ખાતરી આપી છે. નકલી એડમિશનથી વડોદરાના પાદરાના યુવકના નામે બારોબાર સ્કોલરશિપ લેવાયાનો પર્દાફાશ. સીએમને પ્રતિક પરમારની રજૂઆત બાદ દહેગામની એફડી મુબીન ઇન્સ્ટિટ્યૂટ સામે નોંધાવી એફઆઈઆર. અમદાવાદના નારણપુરામાં ફિઝિયોથેરાપિસ્ટની હત્યાનો પ્રયાસ. રૂપિયાની લેતી દેતીમાં 5 શખ્સે હુમલો કર્યાનો આરોપ. આશીષ ઠક્કર અને અમિત મકવાણાની ધરપકડ. ઉત્તર પ્રદેશના સંભલમાં સતત 8મા દિવસે કુવા પાસે ખોદકામ યથાવત. એએસઆઈની ટીમે કર્યું સર્વેક્ષણ. જામા મસ્જિદની સામે પોલીસ સ્ટેશન બનાવવાની કામગીરી પૂરજોશમાં.